જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી દહેગામના જે ખેડૂતો છે, દહેગામના જે પશુપાલકો છે, એ દહેગામની અંદર આંદોલન કરી રહ્યા છે. એની મુખ્ય જે માંગણી છે એ જ છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. આ મધુર એટલે કે જે ગાંધીનગરની જે સહકારી સંસ્થા છે ત્યાં દહેગામના જે ખેડૂતો છે, ખેડૂત પશુપાલકો છે, પોતાનું દૂધ ઠલવવા માંગે છે. અને દહેગામના પશુપાલકો, દહેગામના જે ખેડૂતો છે એ છેલ્લા ઘણા સમયથી દહેગામની અંદર અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. અને દહેગામના જે જનપ્રતિનિધિઓ છે તેના માધ્યમથી સરકાર સુધી અને સહકાર સુધી વાત પહોંચાડવા માંગે છે કે અમદાવાદ જે છે, અમદાવાદની જે ઉત્તમ ડેરી છે, અત્યાર સુધી જે દૂધ લઈ રહી હતી તે એને પોષણક્ષમ ભાવ પણ નથી આપતા. તેની સાથે સાથે જે ભાવ ફેર, જેને બોનસ કહેવાય, એ પણ યોગ્ય નથી આપતું. ઉત્તમ ડેરી છે 810 રૂપિયા આપી રહી છે, જ્યારે મધુર ડેરી 850 રૂપિયા આપી રહી છે. અને તેની સાથે સાથે જે ભાવ ફેર છે એ 3 થી 4% એ ઉત્તમ ડેરી આપી રહી છે, જ્યારે મધુર ડેરી છે એ 14 થી 15% ભાવ ફેર આપી રહી છે, એટલે કે બોનસ આપી રહી છે. અને તેની સાથે સાથે દહેગામના જે પશુપાલકો છે એને યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે અત્યારે દહેગામના જે પશુપાલકો ભેગા થઈ અને આજે દહેગામ બંધનું એક આહવાન કરવામાં આવ્યું હતું. આજે તમે જોઈ શકો છો કે દહેગામ સજ્જડ રીતે બંધ રાખવામાં આવ્યું છે. દહેગામના પશુપાલકોએ જે આહવાન કર્યું તો તેની સાથે સાથે દહેગામના જે વેપારી મંડળ છે તેને પણ પૂરેપૂરું સમર્થન આપ્યું છે. તેની સાથે સાથે દહેગામના જે ગામડાઓ છે એને પણ સમર્થન આપ્યું, દહેગામની પંચાયતે સમર્થન આપ્યું, દહેગામના જે સરપંચશ્રીઓ છે એમને પણ સમર્થન આપ્યું છે. નાના મોટા રોજગાર વેપારીઓ જે ચલાવે છે તો તેમને પણ સમર્થન આપ્યું છે. નથી કે કોઈ પ્રકારના લારી ગરલા ખુલ્યા નહોતા, કોઈ બહુ મોટા બિઝનેસ ખુલ્યા. અને આ દહેગામની અંદર સંપૂર્ણ રીતે સમર્થન આપી અને દહેગામનો જે પ્રાણ પ્રશ્ન છે દૂધનો, એનું નિરાકરણ આવે તેના માટેના સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે. અને કાયદાકીય રીતે જોવા જઈએ તો પણ આ દહેગામનું દૂધ છે એ ગાંધીનગર જિલ્લા સંઘમાં જ જવું જોઈએ. તમને પણ ખ્યાલ છે કે 2013માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી. અને અમદાવાદનો બરવાડા અને રાણપુર તાલુકો એ અમદાવાદનો ભાગ હતો, પરંતુ બોટાદ જિલ્લાની રચના થઈ ત્યારે રાણપુર અને બરવાડા એ બોટાદમાં જતા રહ્યા. તો આજે પણ રાણપુર અને બરવાડાનું જે દૂધ છે મધુસૂદન ડેરીમાં જઈ રહ્યું છે, એટલે કે બોટાદની જે સહકારી સંઘ છે એમાં જઈ રહ્યું છે. તો ટેકનિકલ રીતે પણ દહેગામના જે પશુપાલકો છે એ જ માંગણી કરી રહ્યા છે કે અમે દહેગામ એટલે કે ગાંધીનગરનો અવિભાજ્ય અંગ છે, તો શા માટે આ દૂધ છે એ દહેગામની મધુ ડેરીમાં ન જાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.